ગુજરાત રાજ્યના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। આજથી રાજ્યના રેશનિંગ દુકાનદારોની અનિશ્ચિત સમય માટે હડતાલનું એલાન આપ્યું છે। સરકારે સસ્તા અનાજના દુકાનદારોની પડતર માંગણીઓ ન સ્વીકારતા આખરે તેમણે હડતાલનો માર્ગ અપનાવ્યો છે। રાજકોટના 700 સહિત રાજ્યના 17,000થી વધુ રેશનિંગ દુકાનદારો આ હડતાલમાં જોડાયા છે। આ હડતાલના કારણે રાજ્યના અંદાજિત 75 લાખ જરૂરિયાતમંદ રેશનિંગ કાર્ડ ધારકો અનાજ વિનાના રહી જશે અને વિતરણની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ જશે। દુકાનદારોની મુખ્ય 20 જેટલી પડતર માંગણીઓ છે, જેમાં બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવા અને સમયસર કમિશનની ચૂકવણી કરવા સહિતના અનેક મહત્વના મુદ્દાઓનો સમાવેશ થાય છે। દુકાનદારો અને સરકાર વચ્ચે જો સમજૂતી નહીં થાય તો આગામી દિવસોમાં ગરીબ પરિવારોની મુશ્કેલી વધી શકે છે। હું રાજકોટ એપીએસ પ્રમુખ માવજીભાઈ રાખસિયા। આજે રાજ્યની અંદર 17,000 દુકાનદારોની જે હડતાલ છે, હડતાલની બાબતમાં અમારા રાજ્ય એસોસિએશન બંને એસોસિએશનના પ્રમુખો સન્માનીય પ્રહલાદ મોદી સાહેબ, અમારા રાજભા, આ બંનેના અધ્યક્ષતામાં જે હડતાલનું આહવાન કરવામાં આવે છે, હડતાલ કરી રહ્યા છે। હું સૌપ્રથમ કહેવા માંગુ છું, સ્પષ્ટતા કરી દઉં કે હડતાલ છે સીધી અમે હડતાલ કરી નથી। છેલ્લા 1 વર્ષથી અમે સતત અમારા જે પડતર પ્રશ્નો છે, પ્રશ્નોને અનેક વાર લેખિત રજૂઆત કરેલી છે, અમે રૂબરૂ મળીને પણ રજૂઆત કરેલી છે। તો આનો અત્યાર સુધી મને કોઈ પણ જવાબ નથી આપ્યો જેને સંદર્ભે હડતાલ કરવા। બીજી બાબત એક એવી છે કે મુખ્ય માંગણી અમારી જો જોવા જઈએ તો પેલા વળતરની બાબત છે। આ રાજ્યની અંદર, આ દેશની અંદર કોઈ પણ કર્મચારી, કોઈ એજન્સી હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કામ કરતો હોય એને વળતર આપવું પડે, એ પ્રમાણે વળતરની માંગણી છે। અમારી જે મિનિમમ કમિશન 20,000 છે, 20,000માં પણ 97%નો એક નિયમ નાખ્યો છે કે 97% વિતરણ થાય તો જ તમારે 20,000 મળે। જો 97% વિતરણ ન થાય તો તમારે 8,000 કે 7,000 રૂપિયા જ આવે। તો આમાં તમારે 5-7,000 આમાં નાખવા પડે। આ નિયમ દૂર કરીને એમાં 90%નું કરવામાં આવે। બીજો એક નિયમ એવો છે કે જે સમિતિની એક રચના કરવામાં આવી છે। 11 જણાની સમિતિ તમે કરો પછી જથ્થો ઉતારવાનો। આ બાબતમાં એવું કહેવા માંગુ છું કે જે ગોડાઉનથી દુકાનને જથ્થો આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટ આપેલો છે, સરકારના દ્વારા કોન્ટ્રાક્ટ દ્વારા જીપીએસ સિસ્ટમ હોય છે અને તમારી દુકાને માલ ઉતારવામાં આવે છે। તો આમાં 11 જણાની જે કમિટી, આ બાબતમાં અમે 11 જણાને ક્યાં ગોતવા જવા? એટલે 11 જણાની બાબતમાં પણ અમારો સખત વિરોધ છે। બીજી એક બાબત એવી છે કે સર્વરનો પ્રશ્ન છે। આજે સર્વર જે છે વારંવાર સર્વર એનું બંધ થઈ જાય છે, તો સર્વરનો પ્રશ્ન યોગ્ય, કારણ કે અત્યાર સુધીનું સર્વર ક્યારેય સીધું હાલ્યું નથી, એટલે સર્વરનો પ્રશ્ન પણ પૂરો કરવામાં આવે। બીજી એક બાબત એવી છે કે દુકાનદારનો અંગૂઠો હોય તો જ તમારું વિતરણ ચાલુ થાય, તો એની બદલે અન્ય જગ્યાએ ઓટીપી થી અથવા અન્ય વ્યક્તિને દ્વારા અંગૂઠો કરવામાં આવે, આ પણ એક બાબત છે। એટલે આ તમામ બાબતોને જોતા અમારી એક વિનંતી એવી છે કે સરકાર જલ્દી એનું નિરાકરણ લઈ આવે, કારણ કે અમારા જે 17,000 દુકાનદાર ત્રાહિમામ પોકારી ગયા, બહુ કંટાળી ગયા છે। એટલે રાજ્યની અંદર જે હડતાલ કરવામાં આવી છે, આ અમારા હકની લડાઈ છે, અમારા અસ્તિત્વની લડાઈ છે। અને છેલ્લે અમને જે સંવિધાનમાં જે અમે હડતાલનો કે આંદોલનનો જે અમને એક અધિકાર મળ્યો, છેલ્લે અમારે આંદોલનના માર્ગે જવું પડ્યું।